હાલી ગયો મારે તો ટ્રાફિક હતી ને અમારે મોડું થવાનું કામ વેલેરો પાહે ના ખેતર તો નથી પીયા ને એક બે ગુઈ થઈ ગઈ તે હાટામાં ખાડલી માં હાટા દે એ ઈ બે એક જ હોય જય લીરબાઈ માન સીતારામ બધાયની હાલો જો અટાણે હે ને વાગ્યા 8:30 હું જા મોટા ખેતરમાં આ બે ખેતર ભેગાનીમાં પાણી વારવું ના થોડોક ધોરીઓ કરવાનો એનાથી હું જા ને માયાબેન ઠામ વિસરતા હતા ને ઠામ ને હંજવા દીધી એ કે હું કર નાખ અટાણામાં હે ને દાઢી ઘડી જાય ને ત્યાં તો ધોરીઓ થઈ જાય ને પછી તડકા ધોરીઓ કરવાનું છે હેરિંગ પાણી નહીં જાય આડે જાય આમાં બધામાં વારે દીધું ઈમાન ખેતરમાં જવાય વાવેલ હે ને પાણી વારે દીધું ને આમાંય જવાય વાવેલ હે ને પાણી વારે દીધું ને જો આમાં હે ને પાણી વારવાનું હે ને આમાંય જવારી જ વાવેલ છે ને આ તા હે ને આ પાહેના ખેતરમાં જાય ને જો આ બાપુ ધોરીઓ કરે હજે તો એટલો થયો ને આમાં હે ને કોક જવાર કૂટાણી ને કોક ઈની પડે ને ઓલી કોર પાણી ચાલુ કીધું તે જો જાય હિની આડે થઈ એવામાં ધોરીઓ કરવો છે કઈ બાપા બાપુ જો ધોરીઓ કરો એવું આપો મણી હું કરવા લાગે જો આ જવાર હે ને જો આ કૂટાઈ છે આ જવાર કૂટાણી આ રહી બાપા ચા કૂટા હે જવાની એટલે આમાં હે ને કાક નેત કૂટાતી વહારું પાણીની જરૂર ખાસ છે ને જા આ ઉગવાય મંડે આ જો ખેતર લીલું હોય હેઠ ઉપર હે ને આવી ઢેફેડ તે કઈ નહીં વહારું પાણીની જરૂર હાલો જો એટલો ધોર્યો આઈને અહીં થેગો ને હે ને હું આથી લે નાથી હેઠ એ વાલગ લેવાના હું ધોર્યો કરવા માંડા નાથી બાપુ એક પારી ચડાવતા જાય ને એક હું ચડાવતી જાય ને ત્યાં આગળ ઘા થઈ જાય ને પાછો તરીકો ન થાય પછી તો 8:30 થયા હું વહેલી આજ આવતી માયાબેન કે ઘરનો કે હું કરી નકા આ તડકાને પછી ધોરીઓ સડે ને મેં ઓલો પાવડો વાપર્યો ને નાથી લીધું ત્યાં આઈને એક પારી એ વા ફુગાડી દીધી ને બાપુ હોય ને ઓલી થોડી પારી હે ને અહીંયા ખપારે ચડાવીને પછી વાહન મારે ચડાવવાની જો બાપુ આ પારી ચડાવે બીજી પાર ધોરી ખપારે પછી મારે પાવડેથી લેતું જવાનું બાપુ ચડાવ લે ને તો પછી મારો વારો આવી જો એ પારી વાંચી લીધી જાય ને કરે પછી મારે અંદરથી લેવાનું હોય બાપુ ઓટાને બરોબરથી લે ચાવરી અમારે હે ને બગલા પૂગે પાણી ચાલુ હોય ભેરું એ વાતથી ચાલુ ધોરી આવે એ બગલા પૂગે નાસ્તો કરવા ટાણે માં આખોર આવે પાણી લે હાથમાં સીતારામ બધાની મારા માં જો પાણી ખેતરમાં લે નહીં તાર એ રમતું હાલી ગ્લાસ ભરી જા બે પાણીની તો બહુ જરૂર નહીં પડી હજી સાપી ને ગા હકડી ફ્રેશ લાગે ધોરીઓ કરતા હતી ને કા વાત હોતી કરી લીધો આ થોડોક ધોરો લાગે ને આ હોય છે ને યા તું માં બેઠા ની બીજું ઈ સડાવવાનો હોય ને વા બાપે સડાયો હોય છે અજે ઓલેથી ખપારી ચડાવે ને પછી મારાથી ચડાવાય પાવડો વાહ સુધી હેરીને જવા દેવો છે ખપારી કામ મારે ખુલાઈ છે ખપારી વાહ સુધી જવા દેવો છે આ ઘેરો જવા દેવો કેટલેક જાય એ વાહ લગો છે ગો પારા ન બંધાણા ને કરતા પારા બંધાઈ જાય તો પારા ને જ બાંધવા બાપો બે થઈ જાય તો જવાય તો પાકે જાય તો એક બે પણ જઈએ ને અઢી મહિનામાં તો દિવાળી આવે છે દિવાળી તો ભાગમાં ખાય કાલું ના ખાય પારીઓની જરૂર નથી પડે આડે ધડ જાય ને પારી બાંધીએ તો કીધું પાણી વાર કે બંધાય નથી ને ઢેફા
ટેફર પાસે ઘારે નકર તો બાંધતા એવા બધા કે પરવા આપડી કઈ બાંધી હતી ત્રીજે વરે થોડી થોડી ને હા રાહવા બાંધીએ તો હાલે એવું કઈ ન મળે આઈને આ નારિયેળી હોય ને એ ઓલા મકાન દેખાય નાથી આઈને ધોરીઓ હોય વાવીથી કુંડેથી એટલે કે વાવીને કુંડો બે જા ધોરીઓ અમે કાલે 100 વાગે હાંજી ચોખ્ખો કીધો ને પાણી હાંજી જ વારવાનું હતું પછી આરામ કીધું જો આગળ સવારમાં 7 વાગે ચાલુ કરી દીધું બાપે જાઈને હેઠ એ વાલગ પાણી વારી વજે પાણી જાય વાર્યો એટલે જ એટલું પીધું ને આથી આઈને ધોરીઓ લીધો તે હેઠ એ વાલગ બાપો માન બેઠા ને એથી ઓલી કોર હે આખો એ તો અડધે ખેતરી અડધે જાજે ખેતરી પી ગયો ઓલો બીજો થાંભલો હે ને ના લગ તે ધોરિયાનું કામ પૂરું કરી દઈએ વેલે તરીકો લેતા ચા ધોરીઓ ચોટાણે હે ના વાઈ ગયા ફીટો ફીટ ને મારા હંસવારીની બધી કામ થઈ ગયું ફરી રહી ગયું ને ગાયોની નિરણ થઈ ગઈ બધી ગાયોને ને માં ગા જરા ખેતરમાં ઓલી કરા બાપાની શાંતિની પાણી દેવા લાઈટ આગળ ગઈ હતી ને જો આગળ પાછી ઉગે રહી હતી મોટર હું ચાલુ કરી આવી ને લાઈટ આવક જાવક વધારે કરાય છે બધું બીજું કામ થઈ ગયું ને વાંચતા છે ને હાથે માઠેમાં આવે ને રાંધવાનું છે તે કામ રાંધી ને થેપલા ને પૂરીઓ લગભગ અટાણે જ કરી લે બપોર પહેલા એક કોરા પાણી તલે એક કોરા રાંધવાનું ને ધડબડાટી બધી ફેરીથી છે આજુ પાણી એટલા દીમાં મેં એટલો બેઠો ને પાછો ફેરો તડકો પડ્યો ને એટલી પાણી કાઢવાની જરૂર પડે નકર જો ખેતર વહઠાણું ન હોત ને તો વાંધો ન આવે નકર પાણી ન વારવું પડે આ પાણી વારવું પડે પણ વાંધો નહીં કાલે તો પરવારે જાય કાલે પાણી ભરી જાય રાતી ચાલુ નહોતી કીધી પછી થઈ કાંતા બાપુ કે વાજનો ત્યારે કરી રાતી નેતવારું હોય કાલે સવારમાં વહેલી ચાલુ કર્યું ને તે બે જાય જવાય એ વાંધો નહીં આવે કૂટાવા આપ્યો મંડી હું તો ખેતરમાં નથી ગઈ શાંતિબીનને માં કહેતા હતા કૂટાવા મંડી વાંધો નથી પાણી જડી જાય ને એટલી વેલેરી બરાબરી દેખાય જમીન થઈ ગઈ ચાલ પાણી આગળ જાય સીધું ધોરીએ ખેતરમાં આમાં લાઈન પાથરવાની જરૂર નથી સીધું પાણી જાય ધોરીઓ હે ને ધોરીઓ જો અટાણે 11:20 મિનિટની વાર હે ને બાપુ માયાબીન ને જાય પોરી ને મી આગળ લાઈટ ગઈ હતી ને એટલે મોટર ચાલુ કરી દીધી આમ બાપ દીકરા ધોરીઓ કરી લીધો અડધો જાય ધોરીઓ થઈ ગયો 3-4 પારી બાંધી દીધી ટૂક્યું ને હવે ના હું પાણી જ વારી ને કાલે હાથે મેં પ્યાજ રાંધવાનું હોય થોડું ઘણું ત્યાં રાંધી કરી અમે કાલે ને 3 જણ અમે આગલેથી રાંધી થોડું હલબુલ કાલે પરવાર ને આવી ને હે ને આજી પરવાર ઓછી છે તોય રાંધવું તો જોઈએ એમાં હાલતી ને એટલે હું માં બે રાંધ્યું ને પાણી પી કરી હા ને પછી થોડોક સામાન લેવાનું બાકી એ લેવી એટલે બપોર પછી રાંધવાનું છે ઓકે એમાંથી જેટલું થાય એટલું રાંધી એક ઓર પાણીથી એક ઓર રાંધવાનું રંધાય એટલું રાંધો પછી આવે હા પછી આવે હાલો જો હું હે ને ત્યાર થઈ ગઈ ને અમારે જવું કોઈ બાપાને લેવાનું હોય ને હાથે માઠમનું માલ કાલે અમે લેતા આવ્યા પણ થોડોક લેવાનું છે બાકી એ લેતા આવીએ ને તો આજ રંધાઈ જાય બધી કઈ હાલો જો પૂરી પૂરી હોય ને ખાઈ લીધું એના અમારે પૂરી શેક ખાવા તા બી નહોતા પૂરા થઈ ગયા હતા ને ગાંઠિયાની એક ડીશ ખા ને જલેબી ખા હાઈ લે મારે તો ટ્રાફિક હતી ને અમારે મોડું થવાનું કામ વહેલેનું એમ જાવ આ શું કામ આપણા ગામમાંથી એટલી ખોરમાંથી લેવાનું હતું ને એ લઈ લીધું પછી બાકી છે એ જાતા ફરી હાથમાં એટલું સામાન પછી આખું ખોર આથી પાછું વાં જાઉં એ હાટું એક પાર્સલ દેવાનું હોય ને જો આવે ને તો દે દઈએ ને તો પછી એમાં જવાનું છે
પાછા જતા ફેર થોડું ઘણું સામાન લેવાનું હોય ને હાથમાં નહીં થશો એ હાટું નથી લીધો પાછા લેતા જાય ને પછી આથી નીકળે જાય આજ તો પોરમાં ટ્રાફિક એટલી એટલી વાત આવતી નાના નાના રસ્તામાં એટલી ટ્રાફિક પછી તો કાલે હાઈટમાં હોય તો કાલે તો નીકળાય નહીં 2-3 ટ્રાફિક ફૂટી ગયું હાલો જો હે ને અટાણે વાગે ગા 4 વાગ્યા ને માયાબીન ને બાપુ ને પોઈરિંગ હતા ને હતી બસ જો આગળ પીક્યા સા પાણી પી લીધા માઈ સા કરી દીધો તો મી નથી કીધું બધા સા પી લીધો થોડો ઘણો આવે નાસ્તો કીધો ને મી હે ને પાણી વાર્યું ને આજ રાંધ્યું એ કરી 2 કામ ભેરા કીધા પછી ઢોરનું કીધું એટલે કે ઘરનું પાણી ને રાંધવાનું બધું ભેરું કીધું જો એ તો હે ને બાપુ પુગેવા ને બાપુ પાછા પાણી દ્વારા આ ખેતરમાં આવતા રહ્યા ઘડીક પોરો ખાઈ ને પછી પેલો એક થોડો ખૂણો હોવારી પીધો તો ને બાકી બીજું બધું ત્યાંથી આવીને એ વાહ લગો મી પીવરાવ્યું હવે ને બાપુ પાણી તો વારી આમાં કે આમાં હે ને આડે દૂર જવા દેવાનું હોય ને પછી હે ને મી કેટલા વાગે મોટર બંધ કીધી હતી કે કેટલા વાગે 3 વાગે નહીં 3:30 તમે પૂગ્યા નહીં મોર અડધી કલાક તો લાઈટ જ નથી આવતી જો હે ને બાપુ પાણી વાળીએ કઈ બાપા આ ક્યારે નથી ને એટલી બહુ મારો મેળ નથી આવતો ને આમાં હે ને ઢેફા ટહડા હે ઈ હમા કીધા મી ઓલી ગમતી આખાઈમાંથી કાંક વધારે જ છે હમા નમાન કીધા ને એટલી ઘડી પાણી વાર્યું માન વાર્યું આમાં નો મેળ આવે મારો બહુ જોકે ઈ બહાર ઓલે હોય ને ધોરી હોય ને તો નાકા જ વારવાનું હોય આમાં બહુ ધ્યાન રાખવું પડે પાછું સડે નહીં કે આ એટલું ભીંજાઈ જાય ને ખેતર તો ઓલી કોરું રેગવું હોય તો એ સડાવવું મુશ્કેલ થાય એટલે હજે ના જો એમાં કોરું રેગવું પાણી થોડું ધીમાં હજે હુરી થાય ન બાપા ઓલી કોર ને જ ચડ્યું ને એમાં પાછું છે ઓલે ક્યારેથી છેલ્લે વાંથી હેઠવારું છે ને એ થોડુંક રેગું એ મારાથી પછી નાનું પાણી પી એ બાપુ વારીએ જા એટલું રહ્યું હે બાપુ એ થાકે ગાય આજ તો પોઈરી ગાતા ને એવા હારું બા જેટલું વરે એટલું મી વારી એ તો જા થોડુંક રહ્યું ત્યાં આગળ પાણી પીએ જાય એટલું એટલી કે આ એક ક્યારો તો અમારે કોરો જ રાખવો પડે ને આવવા જવાનું ને બધું યાદ કેટલા જ વારીએ જ્યારે ફેરે એટલી જા તો ભીંજાઈ ગયું હતું જે ના આ એટલું રી આ એટલું રહ્યું નકો હવા નીવી મોટર હાલે પણ આડે તે જાય ને ઘડીકમાં ડબલું જો એને માયાબીન ને બાપુ ને ગાના એ પછી મીન માઈ બે થેપલા વણ્યા ગયરા ને મોરા વણ્યા ને સેવડો કીધો બહુ એટલું કીધું ને તારતા એના કામ થયું મારે એક વાર પાણી ઢાલતી હતી એક વાર ઢોરનું કરવું પડે એમાં તો કઈ હાલે જ નહીં તો એમાં જ ખડવાટા તો પૂગીને ને પછી કામ થયું જાય ને ગાંઠિયા કરવા હતા ને તાતા માની દાઢ દુખી એટલું તો અમે મોપેરી આજ પોરો ને ખાતો ને બીજું તો મને ખબર હે મેં ફોન કીધો તાર તો કીધી હા થેપલા વણતી હતી નીમાં કામ થાય કે જારું આતે મળે લાઈટ એટલા ધક્કા ખવરાવ્યા 10-12 ધક્કા તો હું મોટર ચાલુ ને બંધ ચાલુ કરવા જ ગઈ ચા લોટો પીંડો બાંધવા બેહા ને તાતા લાઈટ જાય થી હાથ લોટવારા વરે ધોવા ને વરે ચાલુ કર તાર થયું હોય તે આખો દી પાહે ના ખેતર તો નથી પીયા ને એક બે ગુઈ થઈ ગઈ ઈ તો કાકો બોલે ઈને બીજું કામ કરે ઈ મમ્મી નાખ્યો તો કરી તા ઓલું કામ કર કાઢું તો ની બુરે દીધું એટલે કાઢ ઈ હાટું કીધું તો કે સમામ પાણી હે ને વધારે ભરાય ને એક બીજાના ખેતરમાં ભીયું છે જો કે બધાને કાઢ હોય અટાણે બુરે દીધો હોય યાદ રાખે ને 1:30 વાગે બુરવા ગઈ નકો કામ પછી વાવવું હોય ને તો ખેતર લીલું હોય તો વાંધો માની એના દાઢ દુખતી હતી ના હતી પછી છેલ્લા એક સેવડો કરી લીધો ને અટાણે એના દાઢ દુખે તો તોય માં એના ખાઈ દી કે જે તરે ના હાટા હા ઈ હાટા ને ખાઈ દી જી હોય મને એના આજ પોરો ના ગધો ને તે હાટામાં ખાડલીમાં હાટા દે હા એ ઈ બે એક જ હોય જો આ ખાડલી છે ને ઈ થાય સાહણી વાળી સાહણી બરે દેવાના હાટા હોય ને સાહણી મૂકી પાછી ત્યાં સાહણી પાછી મૂકી માઈ એક ફેરામાં નથી કરાવી ની માં હા એટલે પાછી સાહણી મૂકી દીધી હા તરી તી મને પાછી ઈ તો ઈ જોઈ ને ખાવ ને જેટલી ભૂખ થઈ ને એટલું રાંધે લીધું હે પછી ગાંઠિયા રેગા અમારે ગાંઠિયા કરવા હતા ને
ઈ નો છે એ તો ભલે ને પછી આપણે ભેરું થી કરીએ ને એટલે પછી એટલું ઉપાડે ઈ ન થાય આપણે કોક આડે થી કરીએ તો વધારે ઈ નહીં પણ ગાંઠિયા રહી ગયા એક બીજું બધું રંધાઈ ગયું પણ ઈ તો વાંધો નહીં બીજું કામ બે તો એટલું રંધાઈ ગયું બરોબર 1 વાગે માં તરવા બેઠા ગાંઠિયા એટલું રંધાઈ ગયું ને ઈ હારું એક તો પાછું વણવામાં એકાદું જણું હોય તો વધારે બે વેણ્યા તો તરવા વાળું કોઈ નહીં હા એટલી વાર લાગી પાછી પાણી આ બધા ઢોર ની પાણી ઇન્તા કરવા જોઈએ ઇની ઉભા તો નોરા એટલી ઠામ થવાની પછી સેલા બે બાદી કરી છે ને ખાટલો એક ઠામ બીસ આ લોકો બધા ભેરા કીધા એટલે હંગરો કીધો ને હા ને હવે વાહિંદા નાખવાનું બાકી રેગા